સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીમદ સદગુણ છાલિનમ ચિદચિદિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ નૈયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતિ કીર્ત્યમ વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. આજે ગઢડા પ્રથમનું 40મું વચનામૃત છે. લાસ્ટ ટાઈમ આપણે ગઢડા પ્રથમનું 39નું વાંચ્યું હતું. 39નું હતું સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું હતું. હવે સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું વચનામૃત છે. સંવત 1876ના મહાસુદી ચોથને દિવસે પ્રાતકાળ સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી અને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ હોય તેને અશુભ વાસના તો ન હોય અને શુભ વાસના રહી હોય જે હું નારદ સંકાદિકને સુખજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવ, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ જ ન હોય ને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિર્વિઘ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો કેને કહીએ? જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે ભ્રમરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. ઇતિ વૃષ્ણામૃતમ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. Sajanand Swami Maharajni Jai. Gajra first 40, Savikalp and Nirvikalp Samadhi. In the early hours of Mahasudi IV, Samvat 1876, that is January 19, 1820, Sriji Maharaj was sitting on a large decorated cot on the platform under the neem tree in front of the mandir of Sri Vasudev Narayan in Dada Khachar's Darbar in Gajra. He was wearing a white kes and had covered himself with a white cotton cloth. He had tied a white bag around his head, from which hung a tassel of yellow flowers. Also,
He was wearing a garland of yellow flowers around his neck. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Thereupon, Muktanand Swami asked, Sriji Maharaj, what is Savikalp Samadhi and what is Nirvikalp Samadhi? Sriji Maharaj answered, if a person who has become engrossed in the form of God does not have any impure desires, but does have some pure desires, for example, I wish to become like Narad, the Sanak Adik, and Shukji, or I wish to go to the hermitage of Narnarayan and stay with the munis there to perform austerities, or I wish to go to Svetdvip and become like a Mukta Ashvetdvip by performing austerities. Then such a person is said to be in Savikalp Samadhi. On the other hand, one who does not entertain such thoughts, and having attained the attributes of Akshar Brahm, remains engrossed only in the form of God, is said to be in Nirvikalp Samadhi. Thereafter, Muktanand Swami asked again, Maharaj, what is the difference between bhakti and upasana? Sriji Maharaj replied, this verse lists the 9 ways of offering bhakti to God. Shravan is listening to spiritual discourses or devotional songs related to God. Number 2, kirtan, singing or talking about God. Number 3, smaran, remembering God. Number 4, pad sevan, serving God's holy feet. Number 5, archan, which is anointing God with sandalwood paste. Number 6 is vandan, or bowing before God. Number 7 is dasya, or behaving as a servant of God. Number 8 is sakhya, behaving as a friend of God. And number 9 is atma nivedan, unconditionally offering oneself and all of one's belongings to God with absolute submission. From the Srimad Bhagavat, Canto 7, Chapter 5, verse 23. To worship God in these 9 ways is known as bhakti. Upasana can be defined as having a firm conviction that God eternally possesses a form. Even if a person becomes Brahmrup, that conviction would never disappear. Moreover, even if he happens to listen to scriptures propounding the view that God is formless, he would still understand God to always have a form. Regardless of what is mentioned in the scriptures, he would only propound that God has a form, never allowing his own upasana to be refuted. One who has such a firm understanding is considered to possess upasana. Thus ends Vachnamrut Gadra, first 40. જોઈએ મોટાભાઈ જય સ્વામિનારાયણ. ગઈ વખત જય સ્વામિનારાયણ આની આગલું વચનામૃત વાંચ્યું હતું, પ્રથમનું 39, અને ત્યાં વેદાંતી બ્રાહ્મણ આવેલો અને ભગવાને એને પૂછ્યું કે તમે બધું ખોટું કહો છો, શાસ્ત્રો ખોટા કહો છો, બધું ખોટું કહો છો, અમને સમજાતું નથી, તો સમજાવો. પછી ભગવાને 2 સ્થિતિ બતાવી સમાધિની, સવિકલ્પ અને નિર્વિકલ્પ. અને જે સવિકલ્પ સ્થિતિવાળો હતો એને બધું જ દેખાય, અને નિર્વિકલ્પ સ્થિતિવાળો હોય એનાથી ઊંચો ઉડી ગયેલો હોય એટલે એને કશું દેખાય નહીં, પણ છે ખરું ને. એવી 2 સમજણો બતાવી અને શાસ્ત્રના આધારે બેવ સાચું છે એવું બી બતાવ્યું. બોથ સવિકલ્પ understanding is correct and nirvikalp understanding is also correct. It depends how you look at it. If you look at it with savikalp, then you are saying that God has a form, God has a body,
and God acts like any human being, but He is still beyond and above. Nirvikalpa sthiti is that you cannot see all this, but does not mean that God is nirakar. God is still sakar. But we are elevated so much, that we are seeing the whole picture, and we are seeing the enlightenment of not the human God, human form, but the Brahma and Prakash of Brahma, But beyond Prakash there is a Brahm which is Sakar. Beyond Brahm there is Parabrahm which is Sakar. આ બે ઉપાસના છે, સવિકલ્પ ને નિર્વિકલ્પ સ્થિતિની. So next day, Muktanand Swami is asking the question. So this is in the morning. And the discussion day before was about Savikalp and Nirvikalp Sthiti. So, Muktanand Swami is saying that Savikalp Samadhi te kene kahiye and Nirvikalp Samadhi te kene kahiye. Now it is the same question, Swaminarayan Bhagavan had already explained, right? Day before. Savikalp and Nirvikalp, right? But it was Sthiti. અહીં અગર Muktanand Swami is saying Samadhi. Not only that, but the question and the way Swaminarayan Bhagavan had answered to somebody who is not in this Satsang Samaj, who is new in this Satsang Samaj, versus Muktanand Swami, who is in Satsang Samaj. So, the same explanation does not hold. It is different. It is elevated. A higher level નું explanation છે. એટલે આ જે સમાધિ છે, it means beginning. Sthiti is higher stage. But the way Swaminarayan Bhagavan explained the Sthiti was on a lower level person. And Samadhi he is explaining to a higher level person, Muktanand Swami. And see how much difference it generates, એટલે શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામિનારાયણ ભગવાન said, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય. The one who has now સ્થિતિ. આગલા દિવસના વચનામૃતની રેફરન્સની વાત આવી, સ્થિતિ. પણ જે આગલા દિવસના વચનામૃતમાં મોટા ભાગનું બધું બ્રહ્મને રિલેટેડ હતું, પરબ્રહ્મનું બહુ ઓછું હતું. ઇટ વોઝ રિલેટેડ વિથ બ્રહ્મ. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર એની અંદરની સ્થિતિ કરવાની વાત હતી અને એની સ્થિતિને લઈને પરબ્રહ્મ સ્થિતિ થાય. હવે ભગવાન અહીં આગળ શું કહે છે? You are already become Brahmrup. And you are now Brahmrup, and now you have sthiti in Parabrahm. So એક level higher થયું. પેલી બ્રહ્મ સ્થિતિ હતી, આ પરબ્રહ્મ સ્થિતિ થઈ. જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય. શા માટે અહીંયા આગળ એ વાત કરી છે કે જેને વેદાંતની અંદરનો બ્રહ્મની વેદાંતની અંદર બ્રહ્મની સ્થિતિ થઈ હોય, પણ એને નિરાકાર બ્રહ્મની સ્થિતિ થઈ હોય, એને અશુભ વાસના હોવાના ચાન્સ ખરા.
એને અશુભ વાસના એટલા માટે રહી જાય કે એને જે પ્રગટ એવું તત્વ મળ્યું નથી, એની સાથે એને એવો સંબંધ થયો નથી. એણે સંબંધ પરોક્ષ રીતે કરેલો છે, એમાં નિરાકાર રીતે કરેલો છે, એટલે એને કંઈક અશુભ વાસનાઓ રહી જાય. પછી શું કહે છે? એને અશુભ વાસના તો ન હોય. આ કેવી ગુણાતીત સ્થિતિવાળાની વાત કરે છે. ભગવાનની અંદર સ્થિતિ થયેલી છે એવા ગુણાતીત સંતની વાત કરે છે. ઇઝ ટોકિંગ અબાઉટ ગુણાતીત સેન્ટ who has a focused attention towards Parabrahm, would not have the impure desire or desire of five senses. એટલે પહેલી એક વાત કે અશુભ વાસના તો ન હોય અને શુભ વાસના રહી ગઈ હોય. શુભ વાસના in a way is very good, but here it is not good. વાસના itself is, ભગવાન has eliminated કે એ વાસના બી શુભ વાસના બી ના જોઈએ. અને શુભ વાસના કેવી સરસ રહી હોય પાછી એનો સામાન્ય માયાની કે જગતની વસ્તુની નથી રહી. શું શુભ વાસના રહી હોય કે હું નારદ, સનકાદિક ને સુખજી તે જેવો થાઉં. પ્રશ્ન કોનો છે? મુક્તાનંદ સ્વામીનો. અને ચેતના કઈ હતી? નારદજીની. એટલે ભગવાન ત્યાંથી શરૂઆત કરે છે. હું નારદ, ત્યાં બીજા બેઠેલા હોય. કોણ કોણ બેઠા હતા આમાં બતાવ્યું છે? હું રહી ગયું જોવાનું. પણ ત્યાં સુખમુનિ બેઠા હોય તો સુખ સનકાદિક અને સુખજી તે જેવો થાઉં. આ પહેલી એક શુભ વાસના એનો. આની અંદર શું છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન દરેક સંતોને એમ કહેતા હોય કે તમે પૂર્વના આ મુક્ત છો, તો પહેલું તો આશ્ચર્ય થાય હું છું ખરેખર એમાં એટલે પહેલી શું ઈચ્છા થાય કે મારે થવું છે, મારે નારદ જેવા થવું છે, સુખદેવજી જેવા થવું છે. એ વાસનાની અહીં વાત કરે છે. પછી શું કહે છે? કાં તો આ શુભ વાસના હોય અથવા તો એથી થોડીક એલિવેટેડ શુભ વાસના શું હોય કે નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરવું. ધારો કે હું આમાંનો નથી, સુખદેવજી નથી, નારદજી નથી, કંઈ નથી, પણ છતાંય હું અહીંયા આગળ ભગવાનનું સુખ મળે છે એમાં એટલો માલ નથી માનતો, પણ એની વાસના એ કરીને નરનારાયણના બદ્રિકાશ્રમ કે શ્વેતદીપ કે એમાં આગળ આવે છે, એમાં રહીને તપ કરવું અથવા શ્વેતદીપમાં જઈને તપ કરવું અને શ્વેત મુક્ત જેવો થાવું. હું શ્વેતદીપના મુક્ત જેવો થવા માટે ત્યાં જઈને તપ કરું. પણ આ બે વિકલ્પની અંદર ડાઉનગ્રેડિંગ છે. એને હજુ બી સવિકલ્પ છે અને સવિકલ્પને લીધે પોતાની જાતને હજુ એવો ભ્રમરૂપ માનતો નથી. રાઈટ. એક બીજી બી એક સિચ્યુએશન છે કે આવો ભગવાનના સંબંધમાં આવેલો છે છતાં પણ એને એવો સવિકલ્પ શા માટે રહે છે? તો એને એવા ગુણાતીત સંતનો જોગ થયો નથી, એને એવા ગુણાતીત સંતની સાથે જોડાણ થયું નથી, એટલે એને ગુણાતીત સંતે હાથમાં લીધો નથી અથવા તો એને એવો સમજાવીને તૈયાર કર્યો નથી. એને લઈને એને આ સવિકલ્પ સમાધિની અંદર પણ આવી રીતના સંકલ્પો થાય છે, આવી રીતની એની ઈચ્છાઓ થાય છે. એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. એવો જેને વિકલ્પ રહેતો હોય એને સવિકલ્પ સમાધિવાળો કહીએ.
પછી ભગવાન શું કહે છે કે એવી રીતનો જેને વિકલ્પ ન હોય એ નિર્વિકલ્પ કહેવાય. પણ એ નિર્વિકલ્પની ડેફિનેશન ભગવાન શું આપે છે? સાથે સાથે ભગવાન એને બીજું એડ કરે છે એનો. એવો નિર્વિકલ્પ નિશ્ચય હોય અને પાછો એ નિર્વિકલ્પની અંદર પણ અક્ષરબ્રહ્મના સાધર્મપણાને પામ્યા ન હોય અથવા તો અક્ષરબ્રહ્મના સાધર્મપણાને ન પામ્યા ન હોય. એમાં જે અક્ષરબ્રહ્મના સાધર્મપણાને પામ્યા ન હોય એની વાત કરે છે. એટલે શું કહે છે? એવી રીતનો જે વિકલ્પ ના હોય અને કેવળ ભગવાનની વિકલ્પ એ એવો નિર્વિકલ્પ સમાધિવાળો થયો છે. અહીં આગળ ભગવાને મુક્તાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મના સાધર્મપણાને પામવાની વાત કરી છે. કેવા અક્ષરબ્રહ્મના સાધર્મપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેવું. એમાં નિશ્ચયની વાત છે. રાઈટ. એમાં એને એવો નિશ્ચય થઈ ગયો છે. જ્યારે અહીંયા આગળ અક્ષરબ્રહ્મના સાધર્મપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન રહેતો હોય અને જ્યારે એવો રહ્યો થકો જ્યારે કોન્સ્ટન્ટલી થયા કરે જ્યારે અને એને અંદર પાકું થઈ જાય ત્યારે નિશ્ચયવાળો કહેવાય. આ જે છે એને આવન જાવનના ચાન્સીસ છે. રાઈટ. એને નિર્વિકલ્પ સમાધિમાંથી જો પાછો સવિકલ્પમાં જતો રહે તો પાછું બેક એન્ડ ફોર્થ થયા કરે. પણ મૂળ વાત તો અહીં આગળ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મની વાત કરીને મુક્તાનંદ સ્વામીને એમની સાથે જોડવાનો એક ભગવાન પ્રયાસ કરે છે કે તો જ તમને આવી નિર્વિકલ્પ સમાધિ થશે. તમારા પ્રયત્ન નહીં થાય, તમારા પોતાના એફર્ટથી નહીં થાય. એના સાધર્મપણાને પામશો તો જ થશે. અને એના સાધર્મપણાને પામવા માટે એનું સેવન કરવું જ પડે, એને દિવ્ય માનવા જ પડે, એની સાથે એવો સાંધો જોડાવો જ પડે. પણ જો એ નહીં થાય તો નિર્વિકલ્પ નહીં રહે, સવિકલ્પમાં જતા રહેશે. ભગવાન શું કહે છે? અને એવી રીતનો વિકલ્પ ન હોય, નંબર 1. નંબર 2, અને અક્ષરબ્રહ્મના સાધર્મપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશેષ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે ભક્તિમાં અને ઉપાસનામાં તે શો ભેદ છે? ખરેખરો સવાલ બીજો શું પૂછવા જેવો હતો? એવા અક્ષર બ્રહ્મ કેમ છે? એટલે આખી પછી વાત નવી થઈ ગઈ. એટલે ભગવાન ભક્તિ અને ઉપાસના એની વાતમાં ભાગવતનો શ્લોક લાવીને કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. અહીંયા આગળ ભગવાન બી આ 9 પ્રકારની ભક્તિની વાત કરે છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએથી 2 આગળ વધીને 11 ભક્તિ બતાવે છે. અને એ બી છે ભાગવતના આધારે, પણ એ તમારે ખોરવી પડે. અને અહીંયા આગળ ભગવાન આટલેથી અટકીને વાત કરે છે 9 પ્રકારની ભક્તિનું છે. એમાં ભગવાન શું કહે છે? એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. 9 પ્રકારે જે ભગવાનને ભજવા એને ભક્તિ કહીએ. ટુ worship the God with these 9 different ways is
called bhakti. First one is Shravanam, listening to scriptural discourses or devotional songs related to God. શ્રવણ એટલે કાનમાં આવે, કાનથી સંભળાય એને શ્રવણ કહેવાય. ભગવાને કાનને દરવાજો નથી મૂક્યો, આંખને દરવાજો છે, મોંને દરવાજો છે, પણ કાનને દરવાજો નથી. એટલે 24/7 કંઈકનું કંઈક સંભળાય તો ખરું જ. એટલે એને પહેલો નંબર મૂક્યો, શ્રવણમ. પણ શું શ્રવણ કરવું? તો listening to spiritual discourses or devotional songs related to God. આપણે બધા ભજનો તો ઘણા ગાઈએ છીએ, ભજન સંધ્યામાં બી ભજનો ગાય છે, પણ are they really all related to God? બધા ભગવાનને રિલેટેડ હોઈ શકે? થોડાક હોય ને થોડાક ના બી હોય, થોડાક ઇનડાયરેક્ટલી હોય. થોડાક જય સ્વામિનારાયણ. You need a chair? Bring two, so if somebody else comes. So અમુક ભજનો ત્યાગ વૈરાગના હોય, અમુક ભજનો ખખડાવાના હોય. અમુક ભજનો રિપેન્ટન્સ પ્રેયરના હોય. Repentance prayer is that something wrong has been done by me and I am repenting to myself or repenting to God, So, those things are not related directly to God, And that is not a real Shravan Bhakti, Shravan Bhakti is relating to God. So Gunatitanand Swami also has said, that there are so many kirtans and bhajan written by all these saints, Nand Pankti and all those, But among them, only those related with the description of God and His Murti are the best. Only those which focuses us, concentrates us on the God and His Murti. Those are the best bhajan. और शंकर भाई નું ભજન હતું કાલે રહી ગયું ને, રૂડા લાગો છો. Yeah. So those bhajans are really approved by Gunatitanand Swami. બીજા બધા ભજનો ખરા, પણ that diverts you, from God's focus, That makes you repentance, You repent, but for a Gunatit stage, there is no mistake and no repentance, Right? So there is a difference. Even a good friend of Gunatitanand Swami, even his Purvashram, Lalji Suthar, was Nishkudanand Swami. He became very famous saint and very strong and powerful saint, And in one bhajan he wrote
that you have gone now, Bhagavan. How can I live alone myself? And Gunatitanand Swami says, he is my guru. But this is his ignorance. This is his ignorance. How can he say that he is alone? God is always with him. God is always dwelling. And if God is always dwelling, why are you coming down, lowering your thinking, But see, that ये जो निश्चय नहीं बात आवे ना पंकज भाई, that is निश्चय. That when Swaminarayan Bhagavan was there, he had all enjoyment and happiness, right? Niskudana Swami. He pleased also. He had a company of Gunatitanand Swami also. But before becoming sadhu. But Gunatitanand Swami remained very low key, very low profile, but wanted to do what God wanted to teach everybody. Seva, Kathavarta, Dhyan, and to remain away from body consciousness, soul consciousness. Those were the 4 things that he asked, right? The 4 vastu kahi. Those were the real essence of Swaminarayan Bhagavan's, mission, teaching. But he was remaining low profile. And after becoming sadhu, Nishkudanand Swami raised himself higher, making bhajans, writing daily notes as Bhakta Chintamani, and also being in the company of Swaminarayan Bhagavan. He may be in more company than Gunatitanand Swami during his time, right? But important thing was missed. His company, Gunatitanand Swami's company. On top of Swaminarayan Bhagavan, I said, this is my Akshardham. છતાં એક થોડું રહી ગયું. So that created a void. Now between Brahmanand Swami and Nishkudanand Swami, both had void, Brahmanand Swami had void in the presence of God, Pratham nu 24, Gadra first 24, Even though he says that I have met God and all this thing, there is some void. Nishkudanand Swami did not have that complaint. Probably he did not have, or it was not registered, during the presence of God, But after that, it was registered. Yeah. Yeah. But I am giving Nishkudanand Swami higher credits because he had an association in the early age, that Muktanand Swami did not have, So Nishkudanand Swami was fortunate, that he had a company of Gunatitanand Swami. And still, he lacked. There was a lacking, Now we can come back, to the present time, with Kakaji, Papaji, and Gunatit Swarups, that they never felt that Bapa is gone. Not only that, but in the presence of Bapa, they were separated. And they never felt that Bapa is away. Not only that, but they prepared all the others with that conditioning, with that prerequisite, saying that bhajan karo, Bapa આપણને પાછા લઈ લેશે.
આ શરદ પૂનમ પહેલાં બાપા આપણને લઈ લેશે એનો. કાકાજીએ પહેલી એક ચાલુ કરેલી એનો. જ્યારે થયું ને પછી એનો પાછા લઈ લેશે. ભજન કરો પણ જોરદાર ભજન કરાવડાવે. આપણે બેટા પેલા પ્રાગજી ભગતની બુકમાં આજે જે વાત આવી ને 18,000 માળાનું એ પેજ ખોલી રાખજે ને. હે યા અમારા ગુરુજીને નિષ્કામ સ્વામીએ વાત કરી હતી ને, એમને 18,000 માળા કરાવી હતી ને. સ્નેહલ સ્વામી સ્નેહલ સ્વામી કરાવડી હતી. So, in our recent situation, Kakaji prepared everybody, that we are not away from Yogiji Maharaj. પછી એકલા રહેવાની વાત જ ક્યાં આવી? રાઈટ. રાઈટ. And then the next step, that when Yogiji Maharaj physically passed away, at that time, there were two hurdles, going on. One hurdle was that Bapa is physically away. And second hurdle was, that during the presence of Bapa, if Swamiji would make sadhu, or if they would do something, parallel, the society would say, that amne Bhagwan thau chhe, etla mate chuta thaya. So there were two hurdles, So when Bapa passed away, they removed that hurdle also. Within short time, Swamiji na ત્યાં બધા સંતો બનાવ્યા કે હવે એ બાપા આપણી દરેકની અંદર બેઠા છે. That Bapa is now present. Physically now, he is not there. But spiritually and as a Swarup, he is in all of us. And now you do what Bapa guides you. Now you do what Bapa will inspire you. So that was a big change, Did Niskudanand Swami feel that way? કે સ્વામિનારાયણ ભગવાન ગયા પછી ભગવાન is now in me, and now, let me do his work. So they were extracting themselves, They were closing themselves. Gunatitanand Swami was expanding, Gunatitanand Swamiએ ભગવાન ગયા જ નથી, મહારાજ ગયા જ નથી. અને પાછું કોઈ મને ના માને એટલા માટે એવું સ્ટેજ બી બતાવ્યું કે ભાઈ હું ગબડી પડ્યો અને ભગવાને મને બાથમાં લીધો અને કે હું ગયો નથી. એક વખત નહીં પણ 3 વખત ગયો નથી, ગયો નથી. I have not gone, I have not gone, I have not gone, 3 times. So those who believed in Gunatitanand Swami, those who believed in Akshar Brahm, they had that different strength and belief. અને બનતા સુધી જે આજે ભજન લખ્યું છે એ નિષ્કુળાનંદ સ્વામીએ, that is after Swaminaરાયણ Bhagwan's passing away, and after knowing that Gunatitanand Swami has said કે હું ભગવાન કહે છે હું ગયો નથી, ગયો નથી, છતાં પણ so there is a difference, right? So that portion is Savikalp. That portion is lesser than the Nirvikalp. જો પણ અક્ષરબંધમાં સાધર્મ બનાને પામ્યા હોત, then would have no problem.
એટલે પહેલી ભક્તિ છે એ શ્રવણમ, listening to the spiritual discourses or devotional songs related to God. Spiritual discourses related to God also. ડિસ્કોર્સિસમાં પણ જો ભગવાનની વાત ના આવે, we talk a lot but there is no mention of God or manifest form of God, then also it is not real Shravana. No. Yeah. Then second one is Kirtan, singing or talking about God. Again, about God. Third, Smarana, remembering God. Fourth is Pada Sevanam, serving God's holy feet. When I read that, I come to another statement that Gunatitanand Swami has made, કે બીજા ધામોમાં કેટલા ચરણની ઉપાસના છે? 4 ચરણની છે. અક્ષરધામની અંદર 2 ચરણની છે. In all the other abodes there is a worship of 4 legs. And here is the worship of 2 legs in Akshardham. So first interpretation of that thing is that in the other abodes there is a devotee and God, Bhakta and Bhagwan, and we worship the devotee and God. Lakshmi ji, 2 legs, Narayan, 2 legs, Radha, 2 legs, Krishna, 2 legs, 4 legs. Swami says in Akshardham, you become yourself, Gunatit. And your worship is 2 legs, only Swaminarayan Bhagavan. So sometimes I dwell on that, I think on that, And I say, why is Gunatitanand Swami has said that? Because he said that there will be temples where our murti will be established along with Swaminarayan Bhagavan's. And then there will be a worship of 2 legs or 4 legs. 4 legs. हमारी मूर्ति भी बेस्ट है, right? So why? Yeah, all those things have good explanations, but the one I am thinking is, that in the other abodes, what Gunatitanand Swami was saying, that you are still seeing male-female concept, In Akshardham, that concept is not there. Even though Gunatitanand Swami and Maharaj have 2 and 2 4 legs, it is 2 legs. Because there is no male-female concept. There is only the concept of Brahm and Parabrahm. And male-female concept is a lower level concept.
Now, except, in Badrika Ashram it is Nar and Narayan concept, That is both male, right? Nar Narayan is both male, But even in Badrika Ashram, the concept of Nar and Narayan is not as elevated as Akshardham concept, So there you can use that concept, that what you are saying, કે તમે પોતે બ્રહ્મરૂપ થઈને પછી પરબ્રહ્મની ભક્તિ કરો. And I don't think I'm still, really seeing the clear, thing what Gunatitanand Swami was trying to say. But this is what I am trying to, dwell on that and say, કે ત્યાં આગળ બે ચરણની ઉપાસનાની વાત કરી છે, ચાર ચરણની વાત નથી કરી, What is the real hidden intent, of Swami, The other way I look is that statement Swami has made is for himself, Not for us. But Swami by himself. And if you can become Brahmrup like us, we don't have monopoly. There is no monopoly. You can become like Gunatitanand Swami, like me, and worship two, legs worship, But then in our Akshar Purushottam Upasana, we want to have the worship of Gunatitanand Swami and Maharaj. But going even one step further, Kakaji and Papaji has said Mukta Akshar Purushottam Upasana. 6 legs. Gunatitanand Swami, Gopan Swami and Maharaj. 6 legs Upasana. Well, it's very, still deep and all that. So I'm just saying, that when I read this thing, Pada Sevanam, then I think on all those things, Serving God's holy feet. Then 5th one is Archana. Anointing God with sandalwood, paste, etc. Then 6th one is Vandan, bowing down before God. 7th is Dasyam, behaving as a servant of God. Sakhyam, behaving as a friend of God. And the 9th one is Atma Nivedanam, unconditionally offering oneself and all of one's belonging to God with absolute submission. This is from Srimad Bhagavatam, 7th Kanth, 5th Adhyay, 23rd Slok, that Prahaladji told his father, advised his father, એટલે ભગવાને શું કહે છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ. સી મુક્તાનંદ સ્વામીએ સવાલ પૂછ્યો ને કે ભક્તિ અને ઉપાસનામાં શોભે જ છે. અને ભક્તિની વાત તો ભગવાને રેફરન્સ લાવીને વાત કરી, શ્રીમદ ભાગવતનું રેફરન્સ. બટ ભગવાનનું ફોકસ, ધી ફોકસ ઓફ ગોડ ઇઝ ઉપાસના. વોટ ઇઝ ઉપાસના? દેટ હી વોન્ટ્સ ટુ રિયલી ક્લેરિફાય એન્ડ એક્સપ્લેન. ઉપાસના વિશે કહે છે. અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપની વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય. દેટ ઇઝ ફર્સ્ટ વન. That the form of God is with the form.
not imaginary or without form. And one should have a firm faith, belief in that. દ્રઢ નિષ્ઠા હોય. અને પોતે જે ભજનનો કરનારો તે ભ્રમરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. The one who is doing that service and upasana of God, when he becomes Brahmrup, when he becomes elevated, at that time it should not go away. His nishtha should not go away. And this is explained because when a devotee comes to the satsang and accepts God, Sakar, and elevates because of that acceptance and goes to the Brahmarup stage where he sees a broadness and a light only, does not stop there, and say that, okay, now God is formless. But his firm faith should be that this light is original source from Akshar Brahm, which I want to become to worship the manifest Akshar Brahm and manifest God. એટલે કહે છે કે ભ્રમરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકાર જ સમજે. And no matter how scriptures of formless entity he listens, even though he would not have a doubt and he would have firm faith in the form of God. Here Bhagavan is saying, Sambhade. So the one who has become a Gunatit Satsangi, a Satsangi in our Gunatit Samaj, will not have an interest to read. એ વાંચવા તો જવાનો જ નથી. પોતાની રીતે કંઈ કરવાનો. He is not going to do by himself that, okay, let me read this, junky books and scriptures. But if he come across somebody who is believed to be Brahmarup, who is believed to be from our satsang and still listens this thing of Nirakar, distorted, અને એવા પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. Still, he will not change his mind. Not only that, but he will make the other persons make a proper understanding and change the one who is talking his mind. એને સાચી સમજણ આપે, એને સાચી ડિરેક્શન આપે કે ના ભાઈ એ નહીં, આ વસ્તુ બરોબર નથી, this is not right. એટલે ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે. અહીં આગળ થોડીક વાંચવાની વાત આવે છે કે if a person is reciting certain scriptures, શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે તો પણ ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે. Even scriptures may explain a formless entity, it would be clarified, that this is explained as the light of that full entity. એ સાકારનો પ્રકાશની વાત આવે છે અને છતાં પણ સાકારની વાત તો છે જ. પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. So what is the basis of Bhagavan is talking as upasana? Sakar. That is the upasana.
If you have that worship, which a lot of bhajans by our Gunatit saints, by our Swaminarayan Bhagavan saints, refer to Nirakara. They also sing about Nirakara. Gunatitananda Swami is not approving that. Gunatitananda Swami says no. એટલે ભગવાન કહે છે કે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. The one who has that kind of firm સમજણ. Again, this word comes very frequent, સમજણ. Samjhan is the elevated, mature understanding, Samjhan is by the proper Gunatit saints' discourses, the understanding matured within us is such Samjhan. એવી જેને દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. That one is with the true upasana. इति वचनामृतम सजानंद स्वामी महाराज नी जय.